દુબઈ ખાતે વિશ્વના સૌથી મોટા ગલ્ફ ફૂડ એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગલ્ફ ફૂડ એક્સપો પ્રથમ વખત દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને દુબઈ એક્ઝિબિશન સેન્ટર એમ બે મેગા વેન્યુઝ એક સાથે યોજાયા છે, જેમાં વિશ્વના 195 દેશોના 8,500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય એક્સપોમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમની સાથે સરહદ ડેરીના પ્લાન્ટ મેનેજર બિસ્વજીત બેનર્જી પણ હાજર રહ્યા હતા. એક્સપો દરમિયાન અમૂલના સ્ટોલે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. મુલાકાત દરમિયાન નોવેલા આઈસ્ક્રીમ પ્લાન્ટના ચેરમેન ખાલેદ ઇસ્માઇલ અલ મરઝૂકી અને કો-ફાઉન્ડર સાનિજ પીકે દ્વારા સરહદ ડેરીના ચેરમેનને આઈસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણને અનુસંધાને વલમજીભાઈ હુંબલે નોવેલા આઈસ્ક્રીમ પ્લાન્ટની સફળ અને માહિતીસભર મુલાકાત લીધી હતી. આ અવસરે નોવેલાના ફાઇનાન્સ હેડ જાસીમ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન આઈસ્ક્રીમ ઉત્પાદન, ગુણવત્તા નિયંત્રણ અને આધુનિક ટેકનોલોજી અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ, જે ભવિષ્યમાં સહયોગ માટે ઉપયોગી સાબિત થશે. ગલ્ફ ફૂડ એક્સપો દરમિયાન યોજાયેલી મહત્વપૂર્ણ બિઝનેસ મીટિંગમાં સરહદ ડેરી માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, પ્લાન્ટ મેનેજર બિસ્વજીત બેનર્જી, એફપીઓ પ્રોજેક્ટના સંચાલક અનિલ મહેતા તેમજ દુબઈ સ્થિત JRKC ગ્રુપ કંપનીના ભારતીય ડિરેક્ટર અરુણ પિલ્લે અને તેમના વિદેશી ભાગીદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે સરહદ ડેરી દ્વારા ઉત્પાદિત ગુણવત્તાસભર કેટલ ફીડ અને કેમલ ફીડને તમામ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ગલ્ફ દેશોના બજારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભાગીદારીથી ગુજરાતના પશુપાલન ક્ષેત્રને વૈશ્વિક ઓળખ મળશે અને પશુપાલકો માટે નવા અવસરો સર્જાશે. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP, 62 પ્રસાદી પ્લોટ, સંસ્કાર નગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.